અમરેલીમાં મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં 5000 લોકો જોડાશે, કલેક્ટરે કાર્યક્રમની વિગતો આપી। અમરેલી જિલ્લામાં આ વર્ષે 80માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે। મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં યોજાનારા આ કાર્યક્રમમાં અંદાજે 5000 લોકો ઉપસ્થિત રહેશે। જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગેની વિગતવાર માહિતી જાહેર કરી હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી આ ઉજવણી માટે ઝીણવટભરી તૈયારીઓ ચાલી રહી છે, જેમાં તમામ વિભાગોનું સંકલન કરવામાં આવ્યું છે। આ ઉજવણી અંતર્ગત કુલ 4 મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમોમાં એટ હોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મેગા ઇવેન્ટ, ધ્વજવંદન સમારોહ અને શસ્ત્ર પ્રદર્શનનો સમાવેશ થાય છે। એટ હોમ કાર્યક્રમ 14 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 4:30 કલાકે કે પારેખ અને મહેતા આરપી વિદ્યાલય નવી નૂતન શાળા ગ્રાઉન્ડ ખાતે યોજાશે। આ કાર્યક્રમ રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને યોજાશે, જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્ય, ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ, અગ્રણી નાગરિકો, પદ્મ એવોર્ડ વિજેતાઓ સહિત પરિવારજનો અને પ્રાકૃતિક ખેતી કરતી વિશિષ્ટ મહિલાઓ સહિત અંદાજે 500થી વધુ આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે। કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ ગીતનું ગાન, રાજ્યપાલનું પ્રાસંગિક ઉદ્બોધન અને અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાતનો સમાવેશ થાય છે। ત્યારબાદ હાઈટીની વ્યવસ્થા કરવામાં આવી છે। આ કાર્યક્રમ કુલ સમયગાળો આશરે 75 મિનિટ અને 2 નો રહેશે। એટ હોમ કાર્યક્રમ માટે 550 વાહનોની ક્ષમતા સાથે કુલ 3 પાર્કિંગ સ્થળ તૈયાર કરાયા છે। આરોગ્ય સુવિધાઓ માટે 2 મેડિકલ ટીમ અને 2 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। સાંસ્કૃતિક કાર્યક્રમ મેગા ઇવેન્ટ 14 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 6:30 કલાકે ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલ બંને ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે। ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલ કોફી ટેબલ બુક અને જિલ્લા પરિચય પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવશે। મુખ્યમંત્રીશ્રી દ્વારા વિવિધ વિભાગોની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। ત્યારબાદ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા 60 મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 1000 આમંત્રિત અગ્રણીઓ ઉપરાંત 5000 જેટલી જાહેર જનતા ઉપસ્થિત રહેવાની ધારણા છે, જેના માટે કુલ 11 પાર્કિંગ સ્થળનું આયોજન કરવામાં આવ્યું છે। ધ્વજવંદન કાર્યક્રમ 15મી ઓગસ્ટ 2026ના રોજ સવારે 8:55 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જ્યારે શસ્ત્ર પ્રદર્શન સમર્થ વ્યાયામ મંદિર અખાડા ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે। આ વર્ષે 80મા સ્વતંત્ર પર્વના ઉજવણીના ભાગરૂપે આ વર્ષેના રાજ્યકક્ષાના કાર્યક્રમ અમરેલી ખાતે યોજવામાં જઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં કુલ 4 કાર્યક્રમ હશે। પહેલા એટ હોમ કાર્યક્રમ, બીજા સાંસ્કૃતિક કાર્યક્રમ, ત્રીજા ધ્વજવંદન કાર્યક્રમ અને સાથે સાથે શસ્ત્ર પ્રદર્શન। જો આપણા એટ હોમ કાર્યક્રમ છે આપણા નવી નૂતન શાળા ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે અને 14 તારીખના રોજ સાંજે 4:30 કલાકથી યોજવામાં આવશે। સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે 6:30 વાગ્યાથી યોજવામાં આવશે, જેમાં અમરેલીના ઇતિહાસ અને સ્વતંત્રતા સેનાનીઓના અનુરૂપ એક નાટ્ય પ્રસ્તુત કરવામાં આવશે, જે 6:30 વાગ્યાથી યોજવામાં આવશે। મારી બધા નાગરિકોથી અપીલ છે કે 6 વાગ્યા સુધી એમાં આપણા પોતપોતાના સ્થાન ગ્રહણ કરી લે। અગલે દિવસ સવારે 15/8ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે, જેમાં કાર્યક્રમ 8:55થી શરૂ કરવામાં આવશે। બધા નાગરિકો 30 મિનિટ પહેલાં આપણા સ્થાન ગ્રહણ કરી લે અને શસ્ત્ર પ્રદર્શન 13થી 16 તારીખ સુધી અખાડા ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે, જેમાં ગુજરાત પોલીસ જે મોડર્ન વેપનનો ઉપયોગ કરી રહ્યા છે એ બધા વેપનની પ્રદર્શની કરવામાં આવશે। મારા બધા નાગરિકોથી અપીલ છે કે આ બધા કાર્યક્રમમાં જોડાઓ અને કાર્યક્રમને સફળ બનાવો। સાથે સાથે મારી બધા નાગરિકોથી અપીલ છે કે અમે વહીવટી તંત્રોથી બધા સરકારી બિલ્ડિંગ અને રોડ રસ્તાનું સુશોભન કરી રહ્યા છે, રોશની કરી રહ્યા છે। એવી જ રીતે આપ પણ આપણા ઘર અને આપણી દુકાનને પણ સુશોભન કરો અને રોશની કરો।